ઇન્ડિયન પેરેન્ટ્સ જે હોય છે ને એમનો સૌથી મોટો કન્સર્ન જે મેં અત્યાર સુધી સાંભળ્યો છે હાઇટ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટ કોમન અનેમિયા હોય, HB સાવ ઓછું હોય એટલે હાઇટ ના વધે. રિનલ ફેલર હોય એને હાઇટ ના વધે. થાઇરોઇડના ડિસીઝની અંદર હાઇટ નથી વધતી. અને પછી ગ્રોથ હોર્મોન ની ડેફિશિયન્સીથી બી આવું થતું હોય. અમેરિકન એડલ્ટ પીડિયાટ્રિક 5-2-1-0 5-2-1-0 શું કહે છે કે દિવસની અંદર 5 વેજીટેબલ કાં તો ફ્રૂટ 2 થઈને 5 ખાવા જોઈએ, અલગ અલગ પ્રકારના. 2 શું કહે છે કે તમારો સ્ક્રીન ટાઈમ છે, મોબાઈલ જોવાનો ટાઈમ કે ટીવી જોવાનો કે લેપટોપ જોવાનો ટાઈમ એ લેસ દેન 2 અવર પર ડે હોવો જોઈએ. 1 અવર શું છે ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ કરો, સાયકલિંગ કરો. અને 0 શું છે કે જે આપણા જે સ્વીટન જે બેવરેજીસ છે, કોકા કોલા, આ બધું અવોઇડ કરો. અત્યાર સુધી આપણે એમ ફાઇટ કરતા કે માલ ન્યુટ્રિશન છે, હવે આપણે એ સ્ટેજ ઉપર આવ્યા છે કે ઓબેસિટી છે. આઈએપી ઇન્ડિયન એકેડેમી પીડિયાટ્રિક 2015 એવું કહે છે કે BMI ના આધારે ઓબેસિટી આપણે, BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, કિલોગ્રામ ડિવાઇડેડ બાય મીટર સ્ક્વેર. ગ્રેટર દેન 20 ઇઝ ઓવરવેટ, ગ્રેટર દેન 27 ઇઝ ઓબેસિટી એન્ડ ગ્રેટર દેન 33 to 35 ઇઝ એક્સ્ટ્રીમ ઓબેસિટી. અત્યારે ઓબેસિટી થવાનું મેઇન રીઝન બધાને ખબર છે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ. બીજી વસ્તુ લેક ઓફ એક્સરસાઇઝ. અને ઓબેસિટીના લીધે બહુ બધા ઇસ્યુ થાય. કયા થાય કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ. બાળક ઘણા બધા નખરા કરે ખાવામાં. એક રીતે એને ડિસ્ટ્રેક્ટ કરવા માટે છે ને એના હાથમાં ટેબ્લેટ આપી દેશે, ફોન આપી દેશે. હવે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક એવું કહે છે કે અપ ટુ 2 યર સુધી નો સ્ક્રીન. એવું સાયન્સ કહે છે, પ્રૂવ થયું છે. 2 યરથી અપ ટુ 4-5 યર સુધી અપ ટુ 1 અવર ઇઝ અલાઉડ. કે ડિજિટલ હાઇજીન, જેમ હેન્ડ હાઇજીન છે એમ ડિજિટલ હાઇજીન. તો ડિજિટલ હાઇજીન એવું કહે છે કે બાળક શું કરે છે તમને ખબર હોવી જોઈએ. એને સિક્યુરિટી કરવાની નથી કહેતા, પણ એના ફ્રેન્ડ બની રહેવાની વાત છે કે બેટા શું જોવે છે, મને બતાય, મારે જોવું. સિક્યુરિટી કરશો તો બાળક છુપાવશે. પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જે એલર્જીક ડિસીઝ કહી, એમાં એક અસ્થમા અને એક અર્ટિકેરિયા. પહેલા અસ્થમાની વાત કરીએ તો અસ્થમા છે શું? અસ્થમા એટલે આપણી જે શ્વાસ નળી છે, હવે એની અંદર શું થાય કે કોઈ એલર્જીના લીધે સાંકડી થઈ જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. એલર્જીક ડિસીઝ એવા છે કે જેની એલર્જી છે એને પ્રિવેન્ટ કરવું પડે. અર્ટિકેરિયા એટલે સિરસ, આપણે ગુજરાતીમાં કહીએ કાંઈ કોઈની એલર્જી હોય તો આમ લાલ 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 ચાઠા થઈ જાય અને એકદમ સિવિયર ખંજવાળ આવે, ઇચિંગ થઈ જાય. એલર્જી વાળા પેશન્ટને કેવું કે વિટામિન ડી ડેફિશિયન્સી હોય છે એવું એક પ્રૂવન થયું છે. તો આપણે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ આપતા હોય અસ્થમામાં. અને આ બધા અમુકને ડસ્ટ એલર્જી હોય છે, પરાગરજ આપણે કહીએ એની એલર્જી હોય છે. એમાં સોફ્ટ ટોયસની અંદર શું છે કે આ બધા એલર્જન કરતા સોફ્ટ ટોયસ આપણે જોતા હોય છે. આવા બાળકો હોય જેને વારંવાર એલર્જી થતી હોય એના સોફ્ટ ટોયસ અવોઇડ કરવા જોઈએ. ઇન્ડિયામાં સર ઓબેસિટી એક ઇશ્યુ છે, સિરિયસ ઇશ્યુ છે ખરો? ઓબેસિટી ઓબ્વિયસ છે, ઇવન એડલ્ટ એન્ડ નાવ પીડિયાટ્રિક્સ. અત્યાર સુધી આપણે એમ ફાઇટ કરતા કે માલ ન્યુટ્રિશન છે, હવે આપણે એ સ્ટેજ ઉપર આવ્યા છે કે ઓબેસિટી છે. આઈએપી ઇન્ડિયન એકેડેમી પીડિયાટ્રિક 2015 એવું કહે છે કે BMI ના આધારે ઓબેસિટી આપણે, BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, કિલોગ્રામ ડિવાઇડેડ બાય મીટર સ્ક્વેર. ગ્રેટર દેન 20 ઇઝ ઓવરવેટ, ગ્રેટર દેન 27 ઇઝ ઓબેસિટી એન્ડ ગ્રેટર દેન 33 to 35 ઇઝ એક્સ્ટ્રીમ ઓબેસિટી. અત્યારે ઓબેસિટી થવાનું મેઇન રીઝન બધાને ખબર છે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ. જંક ફૂડ શું છે જેમાં ન્યુટ્રિટરી વેલ્યુ કાંઈ નથી. અને ફાસ્ટ ફૂડ શું છે, ફાસ્ટ બની જાય. એ ફાસ્ટ ફૂડ છે, મે બી જંક ફૂડ હોઈ શકે, મે બી ના હોઈ શકે. જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ. બીજી વસ્તુ લેક ઓફ એક્સરસાઇઝ. પહેલાં બધા સાયકલ લઈને જતા હતા, અત્યારે બધા વ્હીકલ લઈને જાય છે, બરાબર. એટલે અત્યારે અને અમુક ફેમિલિયલ સિન્ડ્રોમ છે કે જેની અંદર મમ્મી પપ્પાને ઓબેસિટી હોય તો બાળકને આવે છે, પણ એ પ્રાઇમરી છે. પણ અત્યારે સેકન્ડરી ઓબેસિટી કે જે ફૂડ હેબિટ, લિવિંગ સ્ટાઇલ એના લીધે ઓબેસિટી થાય છે. અને ઓબેસિટીના લીધે બહુ બધા ઇસ્યુ થાય. કયા થાય કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, આ બધા ઇસ્યુ અત્યારે ઓબેસિટીના લીધે આપણે ફેસ કરી રહ્યા છીએ. તો મેઇન વસ્તુ છે કે ઓબેસિટીના માટે એક રૂલ બનાવ્યો અમેરિકન એડલ્ટ પીડિયાટ્રિકે 5-2-1-0 5-2-1-0 શું કહે છે કે દિવસની અંદર 5 વેજીટેબલ કાં તો ફ્રૂટ 2 થઈને 5 ખાવા જોઈએ, અલગ અલગ પ્રકારના. કે તમે 2 વેજીટેબલ ખાઓ, 3 ફ્રૂટ ખાઓ, 3 વેજીટેબલ ખાઓ, 2 ફ્રૂટ ખાઓ. 5-2 શું કહે છે કે તમારો સ્ક્રીન ટાઈમ છે, મોબાઈલ જોવાનો ટાઈમ કે ટીવી જોવાનો કે લેપટોપ જોવાનો ટાઈમ એ લેસ દેન 2 અવર પર ડે હોવો જોઈએ. આ ખાલી બાળકો માટે? હા, એડલ્ટમાં બી અપ્લાય થાય, પણ આ તો અમેરિકન એકેડેમી પીડિયાટ્રિકે આવું 5-2-1-0 રૂલ આપ્યો છે કે 5 એટલે વેજીટેબલ ફ્રૂટ વાળો, 2 એટલે સ્ક્રીન ટાઈમ, 1 અવર શું છે ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ કરો, સાયકલિંગ કરો. અને 0 શું છે કે જે આપણા જે સ્વીટન જે બેવરેજીસ છે, કોકા કોલા, આ બધું અવોઇડ કરો. 0 5-2-1-0. સર એક તમે કીધું જંક ફૂડને ને અને ફાસ્ટ ફૂડની તમે વાત કરી, એના કારણે મેઇન ઇશ્યુ ડાયરેશનમાં થતો હોય છે, Yes. અને કોન્સ્ટિપેશનના ઘણા બધા કિસ્સાઓ તમે સામે Absolute. રાઈટ. તો
એનું એક તો આ કારણ હોય ને બીજું કે જેનેટિક આનું રીઝન હોઈ શકે, પહેલો સવાલ. અને બીજું કે આને ક્યોર કેવી રીતે કરે? અત્યારે કોન્સ્ટિપેશનના ઇશ્યુ એટલા બધા આવતા હોય છે. કોન્સ્ટિપેશનનો એક મેં તમને વાત કરી કે લેક ઓફ એક્સરસાઇઝ છે, લેક ઓફ હેલ્ધી ફૂડ્સ છે, કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જેમાં ફાઇબર ડાયટ નથી. મેઇન જે સ્ટૂલ છે એ બનશે છે નથી ફાઇબર ડાયટથી. હવે જે આપણે બેકરી આઇટમ્સ પીઝા ખાઈએ છીએ કે કોઈ બી મેંદાની બનેલી આઇટમ બિસ્કિટ ખાઈએ છીએ, બધું છે એની અંદર ફાઇબર નથી. મેઇન વસ્તુ જીનેટિક ડિસીઝ એવા છે, હર્સ્ટ્રુમ ડિસીઝ ને એ બધા, કે એની અંદર સ્ટૂલ પાસ નથી થતું, પણ એ રેર છે. અત્યારે જે આપણે ફેસ કરીએ છીએ ઓપીડી રૂટીન એપીડીમાં કે બાળકને કબજિયાતનો પ્રોબ્લેમ વધારે છે, તો એની અંદર લેક ઓફ ફાઇબર ડાયટ. બીજી વસ્તુ ટોયલેટ ટ્રેનિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અત્યારે આપણે બધા વેસ્ટર્ન યુઝ કરીએ છીએ. મેઇન ઇન્ડિયન ટોયલેટ ઇઝ અ બેસ્ટ ટોયલેટ. એની અંદર શું છે કે તમારા પગને લીધે પેટ પર પ્રેશર આવે છે, પ્રોપર પોઝિશન જે એનાલ કેનાલની બને છે. તો બની શકે તો અમે જે કોન્સ્ટિપેશનવાળા પેશન્ટ છે એને કહીએ છીએ કે તમે એને ઇન્ડિયન ટોયલેટ યુઝ કરાવો, કે પ્રોપર પોઝિશન આવે. અને જો વેસ્ટર્ન ટોયલેટ હોય તો એના એવા સ્ટેન્ડ આવે છે કે તમે એને ઇન્ડિયનમાં કન્વર્ટ કરી દો, આમ નીચે ટેબલ રાખીને, સ્ટૂલ રાખીને. તો ટોયલેટ ટ્રેનિંગ ઇઝ મસ્ટ છે. બીજી વસ્તુ ફ્લુઇડ ઇન્ટેક, એટલે પાણી ને આ બધું ઓછું થઈ ગયું છે, કારણ કે એ બી વસ્તુ છે. અને કોન્સ્ટિપેશનમાં એવું થાય છે કે આપણું જે નાનું આંતરડું મોટું આંતરડું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, જો લાર્જ ઇન્ટેસ્ટાઇનનું કામ શું છે? વોટર એબ્ઝોર્બ કરવાનું. એટલે તમારું સ્ટૂલ જો પાસ જ નથી થતો, સ્ટૂલ મોટા આંતરડામાં પડ્યું રહ્યું છે, પાછું એ ઓબ્ઝર્વ કરશે એટલે પાછું તમારું સ્ટૂલ હાર્ડ થવાનું, પાછું ઓબ્ઝર્વ કરે પાછું હાર્ડ થવાનું, એટલે સ્ટૂલ ત્યાં ડિપોઝિટ થઈ જશે, બહાર જ નહીં આવે. પછી આપણે સપોઝિટરી મૂકીને કાઢવું પડતું હોય સ્ટૂલ. એટલે કોન્સ્ટિપેશનના ઇશ્યુ બહુ આવે છે. અત્યારે લેક્ટુલોઝ એટલું બધું આપવું પડે, એઝિલેક્સ આપવું પડે, આ બધી વસ્તુ આપવી પડતી હોય છે. એટલે મેં ટોયલેટ ટ્રેનિંગ, અમે પછી એને કંઈક ફાઇબરવાળા ડાયટ આપો. તમે જ્યુસ આપતા હોય ઘણા, જ્યુસમાં શું થાય? તમે ગાળો એટલે ફાઇબર જતા રહેવાના, તમે સુગર જ આપો છો એને. એટલે અમે એને કહીએ કે તમે ફ્રૂટ આપો. બીજી વસ્તુ છે ભાજી છે, આપણે જે ભાજી, એમાં રીચ સોર્સ ઓફ ફાઇબર છે. એને તમે ભાજી બનાવીને આપો, કાં તો એ ભાજીના તમે થેપલા કે રોટલીમાં કે એમાં નાખીને આપો, તો રીચ સોર્સ ઓફ ફાઇબર છે. એટલે ગ્રીન લેફી વેજીટેબલ્સ એ મેઇન સોર્સ છે. અને ફ્લુઇડ બી એટલું, આપણને પ્રોપર ટોયલેટ ટ્રેનિંગ કરાવો એને, તો કોન્સ્ટિપેશન આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સો સ્લીપ બી બહુ મહત્વનો રોલ પ્લે કરતી હોય છે, રાઈટ? બાળકોને શું એડલ્ટ કરતાં વધારે આર્સની સ્લીપ જોઈતી હોય છે? પહેલો સવાલ. અને હું બાળકો એટલે 2-3 વર્ષના નથી કહેતો, 5 થી 10 વર્ષ કે 15 વર્ષના બાળકોની વાત કરું. અને બીજું કે શું એમની જે સ્લીપ સાયકલ હોય છે એ દરેક બાળકની, દરેક વ્યક્તિની અલગ હોય છે? કારણ કે યુઝ્યુઅલી મેં જોયું છે સ્કૂલમાં જતા જે બાળકો હોય ને એમના પેરેન્ટ્સ એવું કહે કે 10 વાગે સૂઈ જવાનું, 5 વાગે ઉઠી જવાનું. પણ શું બધાની સેમ સાયકલ હોય કે અલગ હોઈ શકે? શું હોય? યસ, સ્લીપ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શેના માટે? તો એક તો આપણે ફ્રેશ થઈ જઈએ, બીજી જે આપણી મેમરી છે ને એ કોન્સોલિડેટ થાય. મતલબ જે બધું મેમરી છે, યાદ રાખવાની પ્રોસેસ બધું સ્લીપમાં થતું હોય. સ્લીપના 2 પાર્ટ છે, એનઆરઈએમ અને આરઈએમ. નોન રેપિડ આઈ મુવમેન્ટ, રેપિડ આઈ મુવમેન્ટ. ડ્રીમ્સ બંનેમાં આવતા, પણ આપણને યાદ આરઈએમ વાળા રહે. ડ્રીમ્સ જે આપણને યાદ રહે છે આરઈએમ મુવમેન્ટ, રેપિડ આઈ મુવમેન્ટ વાળા છે. એટલે જેમ સવારનો ટાઈમ થાય ને એમ રેપિડ આઈ મુવમેન્ટ વાળો ફેઝ વધતો જાય છે સવારે કરતાં. એટલે બેસ્ટ ટાઈમ આપણે જે પહેલાંથી કહેતા હતા કે સૂર્યાસ્ત વખતે જમી લો અને પછી સૂઈ જાઓ અને સૂર્યોદય વખતે વહેલા ઉઠો, ઇટ ઇઝ પ્રોપર. પણ અત્યારે શું થયું છે કે ડ્યુ ટુ લાઇફસ્ટાઇલ ને આના બધાના લીધે આપણે ટાઈમ ચેન્જ થયો છે. અને સ્લીપ ડ્યુરેશનની વાત કરીએ તો બેબી છે મોસ્ટલી 12 થી 18 કલાક સૂતું હોય, પણ જેમ જેમ એડલ્ટ થતા જઈએ તો 8 કલાકની જે 8 અવરની જે સ્લીપ છે એ એડિક્વેટ છે. 8 અવર એટલે આપણો 24 કલાકના દિવસનો ત્રીજો ભાગ. મતલબ આપણે આખી જિંદગીના ત્રીજા ભાગ સૂઈએ છીએ. પણ સ્લીપ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણું જે માઇન્ડ છે, જે બોડી છે, એને રિલેક્સેશનનો ટાઈમ જોઈએ છે. મેં કીધું મેમરી કન્સોલિડેશનનો ટાઈમ છે. એટલે સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્લીપની વખતે શું થાય કે સ્લીપ વખતે અમુક વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ, કે એક એટમોસ્ફિયર છે આપણું એકદમ નોઇઝ ફ્રી અને લાઇટ ફ્રી હોવું જોઈએ, બરાબર? બેડરૂમમાં પછી જે આપણો સ્ક્રીન ટાઈમ કીધો, સાયન્સ એવું કહે છે કે 1 કલાક પહેલાં સ્ક્રીન ના યુઝ કરવી જોઈએ. બીજા જે બેવરેજીસ છે, ચા, કોફી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, બધું બેડ ટાઈમે નહીં પીવું જોઈએ, કારણ કે એ સ્લીપને અફેક્ટ કરશે. દૂધ એવી વસ્તુ છે નહીં, મમ્મી કહેતા કે દૂધ પીવો. રાત્રે દૂધ પીશું. દૂધ, એનું શું રીઝન છે? એમાં ટ્રિપ્ટોફેન છે. જે ટ્રિપ્ટોફેન સેરેટોનિન અને મેલેટોનિન બંનેને કન્વર્ટ થાય છે, અને મેલેટોનિન સ્લીપમાં સાયકલમાં ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે દૂધ, એનું સાયન્સ એ છે કે દૂધ પીશું વગર. એટલે આ બધી નાની યસ સાયન્ટિફિકલી કે દૂધમાં મેલેટોનિન થાય અને એ વસ્તુ આપણને, એટલે જ ચા પીવાની ના પડે છે. ચામાં કેફીન છે, જે કેફીન એ બધી વસ્તુ આપણને સ્લીપ સાયકલમાં ડિસ્ટર્બ કરતી હોય છે. સ્ક્રીન ટાઈમની વાત થઈ, લાઇટની વાત થઈ, એટલે જે ઝીણી ઝીણી વસ્તુઓ, સાયન્સ એવું કહે છે કે તમારો જે ટાઈમ છે સૂવાનો એ બી ડેલી સેમ હોવો જોઈએ. તમે 10 વાગે સૂવો છો તો 10 વાગે સૂવો. અને એવું બી પ્રૂવ થયું છે કે હોલિડેઝ હોય તમારો તો 1 કલાકના ગેપથી વધારે ના રાખો. આજે 10 વાગે સૂવો, ભલે આજે તમારે સેટરડે સન્ડે 11 વાગે સૂવો, તમારું વેરિએશન બી એટલું ના હોવું જોઈએ કે તમે 1 કલાકનું વેરિએશન ચાલે તમે હોલિડેમાં, કે તમે બહાર ગયા તો
પણ પ્રોપર ટાઈમ રાખો. કોઈની હેબિટ એવું હોય કે વધારે નાનું બાળક છે તો વધારે રાત્રે સૂતું હોય, એટલે સ્લીપની પેટર્ન વેરિએશન હોઈ શકે, પણ આઈડિયલ ટાઈમ આ છે. બપોરે સુવાનું સર ઘણા બાળકો પ્રિફર કરતા હોય, યસ. સજેસ્ટેડ છે બાય ડોક્ટર્સ. એકચ્યુઅલી એવું છે કે બપોરે સુવાનું તો આઈડિયલી આપણામાં છે નહીં, પણ રાત્રે અમુક કેવું કે અમુકને સ્ટડી પેટર્ન હોય કે રાત્રે મોડા સુધી વાંચતા હોય એટલે બપોરે સૂતા હોય, ઘણાને વહેલું ઉઠીને જવું પડતું હોય એટલે બપોરે સૂતા હોય કે રેસ્ટ માટે. પણ આઈડિયલ પોઝિશન સુવાની તો રાત્રે જ છે, કારણ કે રાત્રે યસ કન્ટિન્યુઅસ સ્લીપ હોવી જોઈએ. કન્ટિન્યુઅસ સ્લીપ ઇઝ, મેં તમને કીધું કે જેમ સવાર પડશે અને સ્લીપ જશે એમ REM સ્લીપ વધશે. એટલે કન્ટિન્યુઅસ સ્લીપ હોવી જોઈએ. બાકી સ્લીપ પેટર્ન વેરિએશન હોઈ શકે, અને એડવાઇઝેબલ ઇઝ જે આપણો જે પહેલેથી કહીએ છીએ કે સૂર્યાસ્ત પછી જમી લેવું, 10 વાગે સૂઈ જવું, સવાર 5 વાગે ઉઠી જવું. ફેન ફિલોસોફી. યસ. સર એક તમે સ્લીપની વાત કરી, સ્લીપ સાયકલની વાત કરી, એના સાથે સાથે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જે બાળક છે એનું બ્રેન ડેવલપ થાય. તમે Yes. બ્રેન રિફ્રેશ કરવાની વાત કરી, રાઈટ? તો કઈ એજ ઉપર બાળકનું જે બ્રેન છે લોજિસ્ટિકલી અને કોગ્નિટિવલી ડેવલપ થતું હોય? મેઇન વસ્તુ એક 1000 ડે, મતલબ 1000 દિવસનો કન્સેપ્ટ છે. 1000 ડે શું કહે છે કે આપણે 9 મહિના પ્રેગ્નન્સીના, મતલબ 9 તારી 27, 270 દિવસ, અને ફર્સ્ટ 2 યર બાળકના, મતલબ 360 + 360 730 + 270 1000 ડે થાય. 9 મહિના અને 2 વર્ષ, પોસ્ટ ડિલિવરી પછીના 2 વર્ષ. આની અંદર આપણું બ્રેઇન 80% સુધી ડેવલપ થઈ જાય છે આટલા ગાળામાં. મતલબ 1000 દિવસની અંદર જ્યારે બેબી એન્ટીનેટલ હશે, ઇન્ફેક્શન થઈ ગયું, એના બ્રેઇનમાં ઇફેક્ટ થઈ, એ લાઈફ ટાઈમ રહેશે. જન્મ્યા વખતે રડ્યું નહીં, જે આપણે વાત થઈ ઓક્સિજન ના પહોંચે એની ઇફેક્ટ આવે. પોસ્ટ મતલબ પોસ્ટ ડિલિવરી પછી જો કોઈ ઇન્ફેક્શન થયું કે કોઈ ન્યુટ્રિશન એને ના મળ્યું, તો જે ઇફેક્ટ છે એ લાઈફ ટાઈમ રહેવાની છે. મતલબ આ 1000 ડે આપણે સાચવવાના છે કે પ્રોપર આયર્ન, ફોલિક એસિડ પ્રેગ્નન્સી વખતે લે, કોઈ તાવ આવે તો ગાયનેકોલોજિસ્ટને બતાવે કે શેનો તાવ છે, કે જે ઇન્ટ્રાયુટ્રેન કોઈ ઇન્ફેક્શન નથી ને બાળકને, આ બધી વસ્તુ. એટલે આ જે 1000 દિવસ છે એમ 80% બ્રેઇનને કવર કરે છે ડેવલપમેન્ટની આધારે. એટલે આ, અને બીજું એક ઘણાને એવી માન્યતા હોય કે આ વસ્તુ ખાઓ તો બ્રેઇન ડેવલપમેન્ટ વધારે થાય, અને અત્યારે કોમર્શિયલી બી એટલી બધી આઇટમ્સ છે કે બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. મેઇન વસ્તુ એવું છે કે બ્રેઇન ડેવલપમેન્ટ DHA એક એ સબસ્ટન્સ છે, એક omega-3 ફેટી એસિડ, omega-6 ફેટી એસિડ. એ આ બધી વસ્તુ છે એ આપણને ન્યુટ્રિટિવ જે બેલેન્સ ડાયટ છે એમાં મળી જતી હોય છે. કોઈ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરીની જરૂર નથી હોતી, સિવાય કે બહુ પ્રીટર્મ હોય કે એમાં હોય. બાકી જે બેલેન્સ ડાયટ છે એમાં મળી જતી હોય તો એક્સ્ટ્રાની કોઈ જરૂર નથી. જો બેલેન્સ ડાયટ લેતા હોય તો, જંક ફૂડ ફાસ્ટ લેતા હોય તો પછી એ અલગ વાત છે. તો મેં તેની એડવર્ટાઇઝમેન્ટ બધા પાવડરની કંપનીઓ કરતી હોય, રાઈટ? આપણે કોઈનું નામ નથી લેતા, પણ શું એ કંપની ખરેખર DHA મટીરિયલ પ્રોવાઈડ કરે છે? DHA સાયન્સે એવું પ્રૂવ કર્યું છે કે DHA જોઈએ છે, પણ એ કંપનીની અંદર આપણે અલગથી લેવું જોઈએ એવું નથી. એટલે જો તમે બેલેન્સ ડાયટ લો છો તો DHA મળી જવાનું. omega-3 ફેટી એસિડ, omega-6 ફેટી એસિડ, જે બધા મુફા અને પૂફા કે પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, તો બેલેન્સ ડાયટની અંદર આ બધું છે જ, કોઈ એક્સ્ટ્રાની જરૂર છે નહીં. પણ આપણે શું કરીએ છીએ, જે વસ્તુ લેવાની નથી એ લઈએ છીએ, બેલેન્સ ડાયટ લેતા નથી, એટલે પછી પેલી બધી વસ્તુ એક્સ્ટ્રા લેવી પડે છે. પેલું બી પરચેસ કરવું પડે છે, આ બી પરચેસ કરવું પડે એટલે જંક ખાયા પછી લઈએ છીએ વાળી. છે. યસ. સર 4 જનરેશનથી માની લો કોઈ ફેમિલીમાં બધા કોઈ એક પ્રોફેશનથી જોડાયેલા હોય, સ્વિમિંગ આપણે રાખી બધા Yes. કે ભાઈ છેલ્લી 4 જનરેશનથી બધા જે પેરેન્ટ્સ છે બધા સ્વિમર્સ છે, તો શું એવું કોઈ ચાન્સીસ છે કે જે બાળક જન્મ્યું એનું ઇન્ક્લિનેશન, એટલે એની જે ઈચ્છાઓ છે કે એની પસંદગી જે છે એ સ્વિમિંગ તરફ વધારે છે, કે પછી એનું જે બોડી સ્ટ્રક્ચર છે એનાથી થોડું લગતું, એ પ્રોફેશનથી લગતું ડેવલપ થશે? મેઇન વસ્તુ આપણે ગુજરાતીમાં કહીએ હેરિટેજ, વારસો. એ ખાલી આપણને મિલકતનો વારસો નથી મળતો, આપણા જીન્સ મળે છે વારસામાં, રાઈટ? બરાબર. કોઈ ફેમિલીમાં એવું હશે કે દાદાને કેન્સર હશે, બીજા કોઈને કેન્સર હશે, તો એ જીન આપણામાં બી આવવાના છે. એટલે આ એવી વસ્તુ છે કે જેમ અમુક વસ્તુ કેવી છે કે કોઈ બી પ્રોસેસ થાય તો એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ 3 વસ્તુ ઇન્વોલ્વ થાય ગમે ત્યારે. એજન્ટ એટલે કોઈ બી કોઈ પ્રોસેસ કરે છે, હોસ્ટ એટલે આપણે પોતે, અને એન્વાયરમેન્ટ બધી વસ્તુ ઇફેક્ટ કરે. તો નો ડાઉટ જે કોઈ બી સ્કિલ છે કે જે પેઢી દર પેઢી આવતી જાય છે, એ સ્કિલ એનામાં હોવાની, પણ એને ઇમ્પ્રૂવ કરવાની જવાબદારી પછી આપણી છે. એટલે 50% છે કે જે મળી ગયું, પણ એના જે ફાઇન સ્કિલિંગ છે કે એ બધું સ્કિલ કરવાનું આપણે આવું છે. સચિન તેંડુલકરના છોકરા છે અર્જુન તેંડુલકર, પણ જે પછી એને જે મહેનત કરવી પડે તો કરવી જ પડશે. નો ડાઉટ એને થોડી સ્કિલ હશે બાય બર્થ, કે એના જીન હશે, પણ એને પાછું પ્રોસેસ, એને સચિન જેવા તો બનવું હોય તો એને મહેનત એવી જ કરવી પડે કે એ બેસી રહેશે તો એવા નહીં બની શકે. એટલે યસ, અને એન્વાયરમેન્ટમાંથી અને એ બધા સપોર્ટ, બધું એન્વાયરમેન્ટ બી એટલું એફેક્ટ કરતું હોય છે સામે. એટલે સ્કિલ એને તો મળશે થોડી ઘણી, જેમ મેં તમે કીધું કે જે રીતે મિલકત આપણને મળે છે એ રીતે બેડ બી છે. ધારો કે કોઈને ફેમિલી હિસ્ટ્રી છે કે દાદાને, એના દાદાને કેન્સરની હિસ્ટ્રી હતી,
તો એ બધા જીન્સ આપણામાં બી હોય તો આપણામાં થવાના ચાન્સ ક્યારે વધારે કે એને આપણે બીજો કોઈ ફેક્ટર આપીએ. ધારો કે બીડી સિગરેટ, બધાને કેમ નથી થતું બીડી સિગરેટ પીવાનું કેન્સર? એનામાં જીન એટલા ખરાબ નથી, પણ જેને જીન મળ્યા છે અને બીડી સિગરેટ બે ભેગું થાય એટલે કેન્સર થાય છે. સર ખાસ કરીને ઇન્ડિયન પેરેન્ટ્સ જે હોય છે ને, એમનો સૌથી મોટો કન્સર્ન જે મેં અત્યાર સુધી સાંભળ્યો છે, જે મારા રિલેટિવ્સ થ્રુ પણ મેં સાંભળ્યું છે અને મારા પેરેન્ટ્સનો બી કન્સર્ન હતો, હાઇટ. બરાબર કે Yeah. બાળકની જો નાનપણની હાઇટ બહુ વધારે વધી ગઈ તો એમને કંઈ વાંધો નથી, પણ જો હાઇટ નથી વધતી બરાબર તો એ બહુ મોટી ટેન્શનમાં આવી જાય છે એ લોકો એમ. તો શું એક હાઇટ વધવી એ કોઈ જેનેટિક ફેક્ટર છે કે પછી ઘણા બધા એના પછી ટૂચકાઓ કહેતા હોય છે કે Yes. વધારે કૂદ કે પછી સાયકલ ચલાવો, ઊંટનો દૂધ પીવો. હા, Yes, yes. મારી મમ્મી મને એમ કહેતી હતી કે તું Yes. ડુંગળી એના ઘોર જોડે ખા Yes. તો તારી હાઇટ વધશે એમ. તો દેર આર થિંગ્સ. Yes, yes. તો શું પ્રૂફ છે આના? હાઇટ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એન્થ્રોપોમેટ્રી અમારી ભાષામાં કહે કે જેમાં વેઇટ આવે, હાઇટ આવે, જે માથાનો ઘેરાવ, હેડ સર્કમફરન્સ આવે, આ બધી વસ્તુ મેઝર કરીએ તો આપણું ડેવલપમેન્ટ કેટલું એ હાઇટ. બરાબર. હાઇટની અંદર એવું છે કે જો મધર ફાધરની હાઇટ ઓછી હશે તો એને MPH મિડ પેરેન્ટલ હાઇટ એ ઓછી આવવાની, તો એનું બાળક શોર્ટ થશે. મતલબ એ ફેમિલિયલ કોઝ છે, પણ ઘણા પેથોલોજીકલ કોઝ બી છે. તો બાળકની હાઇટ દર 6 મહિને આપણે અને હાઇટ વેલોસિટી કહેવાય કે દર 6 મહિને કેટલું વધે છે. તો એના પરથી આપણે નક્કી કરવું જોઈએ કે આ પેથોલોજીકલ છે કે કોઈ ફેમિલિયલ રીઝન છે. એના માટે અમે પ્લોટ કરતા હોય છે ગ્રોથ ચાર્ટ. એક ચાર્ટ આવે કે જેમાં એજ નીચે આવે, આ બાજુ હાઇટ આવે. તો અત્યારે ધારો કે બાળક 5 વર્ષનું છે, એની હાઇટ X છે, તો ત્યાં ડોટ કરી દઈએ. પછી અમારી જોડે 6 મહિના આવે, પ્લોટ કરીએ એટલે કેટલું. ગ્રાફ બીજી વસ્તુ શું કરીએ, મધર ફાધરની હાઇટ લઈએ, એના પરથી MPH કાઢીએ, મતલબ મિડ પેરેન્ટલ હાઇટ, કે આની મિડ પેરેન્ટલ હાઇટ કેટલી છે. જો એ કવની અંદર આવતો હોય તો એ ફેમિલિયલ છે, પણ જો એ કવથી બિલો આવતું હોય એ ચાઇલ્ડ છે, તો પછી એનું વર્કઅપ કરવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટ કોમન અનેમિયા હોય, HB સાવ ઓછું હોય એટલે હાઇટ ના વધે. રિનલ ફેલર હોય, એના હાઇટ ના વધે. હમણાં આપણે વાત કરી હાઇપોથાઇરોઇડિઝમ, થાઇરોઇડના ડિસીઝની અંદર હાઇટ નથી વધતી. અને પછી ગ્રોથ હોર્મોન, જે ગ્રોથ હોર્મોન આપણો જે હાઇટ વધારવા માટેનો મેઇન હોર્મોન છે, એ ગ્રોથ હોર્મોનની ડેફિશિયન્સીથી બી આવું થતું હોય તો અમે બોર્ન એજ કરાવીએ. બોર્ન એજ એટલે આપણી જે બોર્ન એજ એટલે શું કે હાથનો એક્સરે કરીએ અને એ બોર્નની એજ શું છે અને આપણી ક્રોનોલોજીકલ એજ અત્યારની એજ શું છે અને બોર્નની એજ શું છે, એ પરથી ડિસિઝન આવે કે પેથોલોજીકલ છે, ફિઝિયોલોજીકલ છે. પછી ગ્રોથ હોર્મોનનું લેવલ કરાવીએ. પણ પહેલાં આપણે શું બેઝિક ઇન્વેસ્ટિગેશન, પહેલાં તો મધર ફાધરની હાઇટ પ્લોટ કરીએ અને દર 6 મહિને માપીએ. પછી એવું લાગે કે ના આમાં નથી, પેથોલોજીકલ કોઝ છે, તો એના આટલા બધા રિપોર્ટ્સ કરાવીને જોવું પડે. અને જો ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી આવે તો એના ઇન્જેક્શન આવે છે ગ્રોથ હોર્મોનના, એ દર અઠવાડિયે આપવા પડતા હોય છે અને એનાથી રિઝલ્ટ મળે છે. એટલે જે કન્સર્ન છે એ સાચો છે, પણ એને પ્રોપર જગ્યાએ આપણે અપ્લાય કરવો જોઈએ કે હાઇટ નથી વધતી તો માપવાની અને પ્રોપર રીતે માપવાની. કારણ કે આ હાઇટનું એવું છે કે ચપ્પલ પહેરીને માપશો તો 2 સેન્ટીમીટર વધારે આવશે અને બીજી વાર માપશો ચપ્પલ વગર તો ઓછી યસ વાળ આવશે. એટલે પ્રોપર ટેકનિકથી માપવી પડે. સ્ટેડિયોમીટર છે કે ઇન્ફન્ટોમીટર જે છે, 2 વર્ષ સુધી આપણે ઇન્ફન્ટોમીટર યુઝ કરતા, સ્ટેડિયોમીટર હોય, એનાથી યુઝ કરી અને પ્લોટ કરી અને ડોક્યુમેન્ટ કરીને આપણે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ. તો આપણને જે હાઇટ નથી વધતી એનું રીઝન મળે. ઘણીવાર અમે જોયેલા છે હાઇપોથાઇરોઇડિઝમના પેશન્ટ, મેઇન કન્સર્ન એનો હોય છે હાઇટ નહીં વધતી અને રિપોર્ટ કરાય તો થાઇરોઇડ ઓછું આવે છે. ઘણીવાર ફેમિલિયલ બી હોય છે કે મધર ફાધર શરૂઆતમાં નીચા હોય પણ એમનો જે પ્યુબર્ટી વખતે ગ્રોથ થયો હોય ત્યારે હાઇટ વધી હોય, અને CDGP કહે મેડિકલ ભાષામાં, કે પાછળના ઉંમરમાં એની હાઇટ વધારે હોય. તો અમે એક ક્વેશ્ચન કરીએ તો હા કે અમારી પહેલાં નાની હતી પછી વધી ગઈ. પણ એ જે આપણે પેલો કહું છે ને એની અંદર આવી જતું હોય, પેથોલોજીકલમાં ના આવતું હોય. કવની અંદર બોર્ડર લાઇનમાં આવી જતું આ હોય. 2-3 પ્રકાર જોઈ શકો. યસ. એટલે વેલોસિટી કોઈ એક અત્યારના તબક્કે હાઇટના આધારે આપણે ના કહી શકીએ. એટલે મોસ્ટલી એને વેલોસિટી મેઝર કરવાની અને પછી એના આધારે આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવાના. ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી આવે અમુક સિન્ડ્રોમમાં તો આપણે એને ગ્રોથ હોર્મોનના ઇન્જેક્શન જાતે લઈ શકતા હોય ઘરે બી. ઇન્જેક્શનમાં કોઈ હોતું નથી, જેમ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જાતે લે છે એ રીતે. ગ્રોથ હોર્મોન આપે તો હાઇટ વધતા જોયેલા છે પેશન્ટ ઘણા બધા. હા. તો સર કઈ એજ જે પેરેન્ટ્સને કન્સર્ન થવું જોઈએ કે અહીંયા હાઇટ નથી વધતી? હાઇટ એકચ્યુઅલી ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક એવું કહે છે કે તમે જેટલી વાર વેક્સિનેશન માટે જાઓ, પીડિયાટ્રિશિયનની અંદર ફોલોઅપની અંદર જાઓ, ત્યારે ઈચ એન્ડ એવરી ટાઈમ વેઇટ અને હાઇટ કરાવો. ઈચ એન્ડ એવરી ટાઈમ ત્યાં તમે ગમે ત્યાં બતાવવા જાઓ ત્યાં હાઇટ અને વેઇટ હોય જ. તો એ મેઝર કરો અને આપણે વેલોસિટી કરો અને પછી પ્લોટ કરો કે આપણા જે જીનેટિક હાઇટ જે ડિસિઝન થયું મધર ફાધર પરથી એની અંદર આવે છે કે નહીં. એટલે જેટલું વધારે અર્લી ડિટેક્ટ થાય એટલું આપણે ટ્રીટમેન્ટ વધારે. કારણ કે એકવાર જો તમારે પ્યુબર્ટી એજ આવી ગઈ અને બોર્ન ફ્યુઝ થઈ ગયા, જે પ્યુબર્ટી વખતે જે આપણે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જે હોર્મોનના લીધે બોર્નના જે એપિફાઇઝિસ ફ્યુઝ થઈ ગયા, પછી હાઇટ નહીં વધે ગમે એટલું ગ્રોથ હોર્મોન આપશું તો બિફોર પ્યુબર્ટી.
અને તમારે એકવાર કન્સર્ન છે તો યુ મસ્ટ વિઝિટ ટુ પીડિયાટ્રિક ઓર એન્ડોક્રાઇનોલોજીસ્ટ, પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજીસ્ટ. ક્યોંકि હાઇટ, ગ્રોથ હોર્મોન એ બધું પીડિયાટ્રિક્સ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટને વધારે ખ્યાલ આવતો હોય. એક્સરસાઇઝથી સર એક્સરસાઇઝથી સ્ટ્રેચિંગ ને એવું થાય, પણ મેઇન હાઇટ તો ગ્રોથ હોર્મોન જ છે. સાયકલિંગ ને એ બધું કહેતા હોય છે, પણ એટલી ઇફેક્ટ નથી. અને ટૂચકાઓ ટૂચકાઓ તો કોઈ એનો સાયન્ટિફિક રીઝન નથી, એ આપણો સાયકોલોજીકલ છે. સર ઘણા બધા પેરેન્ટ્સને તમે જોતા હશો કે ખાસ કરીને ન્યૂ જનરેશન જે પેરેન્ટ્સ છે એ કેવું છે કે બાળક નાની ઉંમરે છે ને ઘણા બધા નખરા કરે ખાવામાં એમ, તો એક રીતે એને ડિસ્ટ્રેક્ટ કરવા માટે છે ને એના હાથમાં ટેબ્લેટ આપી દેશે, ફોન આપી Yes, દેશે, yes. ગેમ ચાલુ કરશે. હવે તો યુટ્યુબ પર સ્ટોરીઝ આવી યસ બાળકોની, રાઈટ? તો એ ચાલુ કરશે અને પેલું એટલા ખાઈ. તો શું આના કારણે કોઈ બહુ મોટો ઇશ્યુ થઈ શકે છે કે આ નોર્મલ છે, મતલબ વિથ એજ ઇટ વિલ ઓવરકમ? એટલે આની અંદર બે ક્વેશ્ચન છે. એક તો સ્ક્રીન ટાઈમનો બી આપણે આવી જશે, અને બીજી વસ્તુ કે આની ઇફેક્ટ ફૂડ પર કેટલી આવશે, બે ઇશ્યુ. ફર્સ્ટ તો સ્ક્રીન ટાઈમ અત્યારે એટલો બધો વધી ગયો છે કે માણસ સ્ક્રીન ટચમાં વધારે છે, હ્યુમન ટચમાં નથી. એટલે મેઇન વસ્તુ એ છે, બરાબર. હવે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક એવું કહે છે કે અપ ટુ 2 યર સુધી નો સ્ક્રીન, 2 યર સુધી કોઈ સ્ક્રીન બતાવવાની નથી, એવું સાયન્સ કહે છે, પ્રૂવ થયું છે. પણ અત્યારે તો બધાને જન્મતા હોય ફોટો લઈ લઈએ, સેલ્ફી, ફોન બતાવીએ. એટલે સાયન્સ એવું કહે છે કે સ્ક્રીન ટાઈમ ના હોવો જોઈએ અપ ટુ 2 યર, અને 2 યરથી અપ ટુ 4-5 યર સુધી અપ ટુ 1 અવર ઇઝ અલાઉ. મેઇન વસ્તુ સ્ક્રીન ટાઈમની અંદર એવી છે કે ડિજિટલ હાઇજીન, જેમ હેન્ડ હાઇજીન છે એમ ડિજિટલ હાઇજીન. તમે બાળકને હવે કેવું થયું કે સ્કૂલિંગ ને બધું ઓનલાઈન લેક્ચર્સ આવે છે, તો આપણે આપવું બી પડે ક્યારેક. યસ. તો ડિજિટલ હાઇજીન એવું કહે છે કે બાળક શું કરે છે તમને ખબર હોવી જોઈએ, કારણ કે અત્યારે કન્ટેન્ટ એટલો બધો છે કે કઈથી કઈ દિશામાં જાય એ તમે જો એના ઓબ્ઝર્વેશનમાં ના હો તો ના. એને સિક્યુરિટી કરવાની નથી કહેતા, પણ એના ફ્રેન્ડ બની રહેવાની વાત છે કે બેટા શું જોવે છે, મને બતાય, મારે જોવું છે. સિક્યુરિટી કરશો તો બાળક છુપાવશે, યસ. અને એ લોકો પણ વધારે યસ વધારે સ્માર્ટ છે કારણ કે સ્માર્ટફોન વાપરે છે. તો એના ફ્રેન્ડ બનીને, ફેમિલીમાં ફ્રેન્ડશીપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમે એના સાથે ફ્રેન્ડની રીતે પૂછશો તો બધું કહેશે. બાકી જો તમે એના અત્યારે એ બી મારે કહેવાનું કે ઘણા પેરેન્ટ્સ મારતા હોય છે, સ્લેપિંગ કરતા હોય છે, તો એ વસ્તુ એ છુપાવશે કારણ કે એને બીક લાગશે બીજી વાર મારશે. એટલે અત્યારના જમાનામાં મારવું એ બધું તો ખોટું જ છે. તમે એના ફ્રેન્ડ બનીને રહો. ફ્રેન્ડ બનશે તો તમને એમ કહેશે કે પપ્પા મને આ તકલીફ છે, મમ્મી મને આ તકલીફ છે, મેં આ ભૂલ કરી, હવે બીજી વાર ના થાય એને શું કરવાનું. કન્ફેસ કરશે, એક્સેપ્ટ કરશે. બાકી પેલું છુપાતું જશે, વિશિયસ સાયકલ ચાલુ થતી જશે. એટલે મેઇન ડિજિટલ હાઇજીનનો ઇશ્યુ છે કે એને જે જરૂરિયાત છે નો ડાઉટ એ પૂરી કરો, પણ એની સામે એના ફ્રેન્ડ એને પૂછો કે બેટા શું જોવે છે, ક્યારે જોવે છે, શું હોય છે ટાઈમિંગ, તો એ બધું કહેશે. નહીં કહે એવું નથી, પેરેન્ટ્સને તો બધું કહેશે જ. પણ જો તમે એના પર દાદાગીરી કરી તો પછી એ તમારાથી એ સ્માર્ટ બની જશે કે મારે આ વસ્તુ અહીંયા નહીં કહેવાની, આ વસ્તુ અહીંયા નહીં કહેવાની, અહીંયા હું આમ કહું તો મને આમ પનિશમેન્ટ મળે છે, અહીંયા આ વસ્તુ ખોટી કરીને કહું તો મને આ વસ્તુ મળે છે. એટલે સ્ક્રીન ટાઈમ, અને થોડુંક એજ વધે પછી ધારો કે કોઈ કોમ્પ્યુટર પર વર્ક કરતા હોય તો એ વસ્તુ મેઇન એડલ્ટ માટે બી છે કે એવરી 20 મિનિટ્સ તમે લેપટોપ પર કામ કરતા હોય, કોમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઈલ, એવરી 20 મિનિટ્સ 20 સેકન્ડ માટે 20 ફીટ હવે જે વસ્તુ છે ત્યાં જોવાનું. એનાથી શું છે તમારું આઈ સ્ટ્રેનિંગ ઘટશે. 20-20-20નો રૂલ છે કે 20 મિનિટ્સ વર્ક કર્યા પછી કન્ટિન્યુઅસ તમે લેપટોપ કે એના પર 20 ફીટ હવે જે વસ્તુ છે એને 20 સેકન્ડ માટે જુઓ, તો તમારું નજર છે એ ત્યાં સુધી ચેન્જ થશે અને આઈ સ્ટ્રેન ઓછું થશે. એક ડિજિટલ હાઇજીનની અંદર એક આ વસ્તુ સારી છે. તો અત્યારે જે સ્ક્રીન ટાઈમની વાત કરી કે અપ ટુ 2 યર સુધી તો ના જ પાડે છે, તો એ વસ્તુ આપણે ફોલો કરવી જોઈએ. બીજી વસ્તુ શું છે કે આપણે અત્યારે કેવું છે કે બાળક રોવે છે, એને મનાવવું છે તો કાર્ટૂન ખોલીને આપી દઈએ છીએ. એટલે આ વસ્તુ છે. અને ફૂડ વખતે તો ઇવન હું તો એડલ્ટ નહીં કહું છું કે તમે ખાતા જો ટીવી જોશો તો જે સ્વાદ છે એ તમને નહીં મળે. તમે શું ખાઓ છો એ અમુક વાર ખબર નથી હોતી. એટલે તમારું કારણ કે કેવું છે કે તમે ચમચીથી ખાઓ અને હાથથી ખાઓ, જે સ્પર્શથી ને જે બધી ઇન્દ્રિયોનું જે કોન્સન્ટ્રેશન છે એ તમારું ત્યાં જતું રહેશે ટીવીમાં, અને શું થશે. અને જો તમે એ જ વસ્તુ જો સમૂહ ભોજન એકબીજા સાથે વાત થોડી ઘણી કરતા કે એમને ખાશો તો ટેસ્ટ આખો અલગ હશે બંને વસ્તુનો. એના કારણે સર ઓબેસિટી બી થઈ શકે કારણ કે યસ ઓવર ઇટિંગ થઈ જાય. યસ, કારણ કે આપણને ખબર જ નથી રહેતી કેટલું ખાઈએ છીએ, એટલે ઓબેસિટી બી થઈ શકે. એ વાત બી સાચી છે તમારી. સર એક બહુ ફેમસ મૂવી છે તારે ઝમીન પર આમ, યસ એમાં ઈશાન નામનું એક બાળક હોય છે અને એને કોઈક મેન્ટલ ઇશ્યુઝ હોય છે, રાઈટ? તો એના પેરેન્ટ્સને એવું લાગે છે કે ભાઈ છે ને ભણતો નથી, એને ભણવામાં રસ નથી વગેરે વગેરે, પણ એકચ્યુઅલી એનો ઇશ્યુ એક મેન્ટલ ઇશ્યુ હોય છે કે જે ઓળખી નથી શકતા એના પેરેન્ટ્સને. તો નાની ઉંમરમાં આપણને ખ્યાલ કેવી રીતે આવે જ્યારે બાળક લાઈક 1st, 2nd, 5th સ્ટાન્ડર્ડમાં હોય કે આને કોઈક મેન્ટલ ઇશ્યુથી આ જઈ રહ્યો છે કે આ
કહેવાય ને ઘણા બધા પેરેન્ટ્સ એને વઢે એને Yes, yes. અને ભણવામાં રસ નથી એને ઘણી બધી બાબતો કરતા હોય છે. પણ એ આપણે આઈડેન્ટિફાય કેવી રીતે કરીએ કે ખરેખર એને હેલ્થ ઇશ્યુ છે? અત્યારે મેન્ટલ ઇશ્યુમાં ઓટિઝમ અને ADHD જે પીડિયાટ્રિક એજ ગ્રુપ 5 અપ ટુ 5 યર સુધી અને 5 યર પછી ડિપ્રેશન થોડું ચાલુ થતું હોય છે. ઓટિઝમ ડિપ્રેશન 5 યર્સવાળા અત્યારે કેવું છે, હમણાં એક પેશન્ટ આવ્યું હતું, મતલબ 5 યર્સ પછી બીજા ત્રીજા ધોરણમાં હશે. ફર્સ્ટ રેન્ક માટે ફર્સ્ટ રેન્ક કોઈ બીજું લઈ જશે એવું ડિપ્રેશન. એનો રેન્ક બીજા લઈ જશે, એમ એવું ભણવાનું ટેન્શન, એમ ડિપ્રેશન નહીં પણ ટેન્શન. યસ, ડિપ્રેશન ઇઝ વન ટાઈપ ઓફ એક્સ્ટ્રીમ કે જે વધારે ટેન્શન છે એને ડિપ્રેશન કહી દો. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પછી જે થોડું સમજણ આવવાની ચાલુ થાય પછી આ બધી વસ્તુ. અને એ સિવાય પહેલાં ઓટિઝમ એવી વસ્તુ છે કે ઓટિઝમની અંદર શું થાય કે બાળકનો આઈ કોન્ટેક્ટ જતો રહે, બાળક એની રીતે રમતું રહે, તમારા ઇમોશનલ ટચમાં સાવ ના હોય, તમે હસતા હોય તો એ એની ધૂનમાં જ હોય, એક સ્ટીરિયોટાઇપિંગ મૂવમેન્ટ કરતું હોય, એનું રૂટીન જે કરતું હોય એ જ કરતું હોય, એકલું રમતું હોય, આઈ કોન્ટેક્ટ સાવ ના હોય, તમને જોઈને ખબર પડે કે આ બાળક આપણી જોડે જે કનેક્ટ થવું જોઈએ કનેક્ટ નથી, કેમ કે આપણે જે વાઈફાઈ કનેક્ટ નહીં થતું એમ બાળક કનેક્ટ નહીં થતું, એમ તમને ખ્યાલ આવી જાય કે આ એની ધૂનમાં જ છે. જે ઓટિઝમ છે, ઓટિઝમ જેટલું જલ્દી ખબર પડે એના માટે એમચેટ કરીને એક ક્વેશ્ચનરી આવે છે, એમચેટ, કે આપણી જોડે અમારી જોડે DIC સેન્ટર હોય કે ગમે ત્યાં હોય ને તો એક ચેટ હોય જે મધર અને ફાધરને અમે આપીએ કે તમે એમાં ટીક કરો, ખાલી ટીક કરવાનું હોય, યસનો. એના આધારે સ્કોરિંગ થાય અને ખબર પડે કે બાળકને ઓટિઝમ છે કે નથી. અને ઓટિઝમની બિહેવિયર થેરાપી છે, બાળકને શીખવાડવાનું હોય. ઓટિઝમવાળા બાળક ડફોડ છે એવું નથી, એની અમુક સ્કિલ તો એટલી બધી સારી હોય કે એટલું બધું ફાઇન ડ્રોઈંગ કરતા હોય કે એટલા બધા સુપર હોશિયાર હોય, પણ મેઇન વસ્તુ શું કે કનેક્ટ ના થઈ શકે બીજા સાથે. અને એક એની મૂવમેન્ટ છે એ ચાલુ રહેતી હોય કે એ કોઈ બી હેન્ડ મૂવમેન્ટ કોઈ બી કરતો હોય એ ચાલુ રહેતી હોય, કાં તો એનું જે રૂટીન છે એમાં જો એ ડિસ્ટર્બ થયો તો એ પછી થોડું એગ્રેસિવ થઈ જાય કે આવું બધું થતું. એ ઓટિઝમમાં મેઇન છે. એટલે ખાસ એવું કંઈ લાગતું, અમે ઘણું કે OPDમાં જોતા હોય ને તો એવું લાગે કે આ બાળક એના પેરેન્ટ્સ સાથે કનેક્ટ નથી, એમ એ એની ધૂનમાં જ બધું અલગ છે એમ. તો એ ઓટિઝમમાં મેઇન સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ કે એને બિહેવિયર થાય, એની કોઈ મેડિકેશન મોસ્ટલી નથી, બિહેવિયર થેરાપી છે કે આપણે એને શીખવાડીએ બેટા આ વસ્તુ આમ કરાય આમ કરાય. અને બીજી વસ્તુ ADHD. ઓટિઝમ જે છે કમ્પ્લીટલી ટ્રીટેબલ? હા, એને બિહેવિયર થેરાપી છે, મેડિકેશન નથી. જો એને બિહેવિયર થેરાપી પછી પેરેન્ટ્સ બી શીખી જતા હોય, એના ક્લાસીસ આવતા હોય છે બિહેવિયર થેરાપીના, તો જેટલું અર્લી ડિટેક્ટ થયું એટલું વધારે સારું રિઝલ્ટ છે એનું. બીજી વસ્તુ ADHD છે. ADHDમાં શું હાઇપર એક્ટિવ હોય, કોઈ એટલી બધી હાઇપર એક્ટિવ હોય ને કે બધું તોડફોડ આ તે અમુક નહીં હોતા એમ વધારે તોફાની કહે, પણ ADHD બી એવું એક સાયકોલોજીકલ છે કે ADHDમાં વધારે હાઇપર એક્ટિવિટી છે એમ. અને મેં ડિપ્રેશનની વાત કરી કે ડિપ્રેશન અત્યારે એટલું બધું એડલ્ટમાં બી જોઈ લો કે ઇવન ટીન એજમાં મતલબ એડોલેસન્ટમાં, કે અત્યારે સ્ટડી માટે હોય કે ફાઇનાન્શિયલ હોય કે રિલેશનશિપમાં હોય, આ બધી વસ્તુમાં ડિપ્રેશન મેઇન વસ્તુ છે. અને મેઇન વસ્તુ શું છે, હ્યુમન ટચ જતો રહ્યો છે ડિપ્રેશન પાછળ. કે એ તો કે કોને બધી માહિતી મળે છે ખરું, પહેલાં આપણને બધી માહિતી દાદાલો જોડે જ મળતી હતી, અત્યારે ગૂગલમાંથી આવે છે, પણ એ ગૂગલ સાંભળતો નથી આપણો કે મારે કઈ વસ્તુ કહેવી છે. એટલે હ્યુમન ટચ નથી, ત્યાં આ બધી વસ્તુ છે. રોબોટિક આવશે પણ એમાં હ્યુમન ટચ નહીં હોય, ટેકનોલોજી આગળ આવશે એટલે હ્યુમન ટચ ઇઝ મસ્ટ. કે એ વસ્તુ જો તમે કન્વર્ઝેશન કરશો કોઈ બી વસ્તુનું, તો એ તમારું જે મિત્ર સર્કલ છે કે ફેમિલીમાં છે તો ડિપ્રેશનને આપણે ઘણી બધી વસ્તે હેન્ડલ કરી શકીશું. અત્યારે તો ગવર્મેન્ટે એવા સેન્ટર બી, કોલ સેન્ટર બી, હેલ્પલાઇન નંબર બી એવા આપ્યા છે કે તમે એમને કહો, એમ બીજું કોઈ ના સાંભળત કંઈ નહીં, તમે અમને કહો એમ. સાયકાટ્રિસ્ટ જોડે જાઓ, ઘણીવાર સાયકાટ્રિસ્ટમાં તો મેઇન ઇસ્યુ એ જ છે કે બધા ગાંડો ગણશે જઈશું તો, પણ એવું અત્યારે નથી. એટલે તમને એવો કોઈ બી ઇસ્યુ લાગે તો સાયકાટ્રિસ્ટનો કન્સલ્ટ કરો. મેઇન વસ્તુ એ તમારી વાત સાંભળશે, સાચું છે ખોટું છે બધી વસ્તુ. સર તમે હેલ્ધી કન્વર્ઝેશન કરવાની વાત કરી, યસ. પ્યુબર્ટી રિલેટેડ જે અવેરનેસ છે એ પેરેન્ટ્સના થ્રુ એ માહિતી બાળકને પહોંચે એ કેટલું જરૂરી છે? યુઝ્યુઅલી બાળકો જે છે સ્કૂલમાં શીખતા હોય છે અને પછી ઘણીવાર ભૂલો બી કરી દેતા હોય છે એમ, તો કેટલું જરૂરી છે પેરેન્ટ્સ? આપણે એક મૂવી જોયું હતું OMG 2 જે આના પર આવ્યું હતું. પ્યુબર્ટી પહેલાં સેક્સ એજ્યુકેશન આપણે 7-8થી ચાલુ કરતા હોય છે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, મેન્સિસ બાબતે, મેન્સિસ હાઇજીન છે. પહેલાં એવું હતું મેન્સિસના બહુ બધા કે આ વસ્તુ ખરાબ છે અને આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું. મેન્સ્ટ્રુઅલ હાઇજીન ઇઝ મસ્ટ, કારણ કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન કરશે તો એના જે ઇન્ફેક્શન છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીશું. એટલે પ્રોપર એને સેક્સ એજ્યુકેશન જે કહીએ એ આપવું જોઈએ. બીજી વસ્તુ એક હાઇટની આપણે વાત કરી કે પ્યુબર્ટી પહેલાં જો હાઇટ નથી વધતી તો પ્યુબર્ટી પહેલાં આ બધા ઇસ્યુ ક્લિયર કરી લો, કારણ કે પ્યુબર્ટીમાં જો એકવાર આપણા હોર્મોન જો એપિફાઇઝિસ ફ્યુઝ થઈ ગયા પછી હાઇટ નહીં વધારી શકીએ. અને ત્રીજી વસ્તુ હતું પ્યુબર્ટીમાં જે ટીન એજ પ્યુબર્ટી અરાઉન્ડ 13-15 યર, તો જે ટીન એજમાં જે ડિપ્રેશનની વાત છે, અને આ એજ એવી છે 13 કે એમાં ફ્રેન્ડ્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ફ્રેન્ડ્સ એટલે મેં ફેમિલી ફ્રેન્ડ્સ બનવાનું કીધું.
કે ફ્રેન્ડ્સ જે કહેશે વધારે સારું લાગશે. એટલે એનો જે ફ્રેન્ડ સર્કલ છે એ કેવું છે એ બી બહુ મેટર કરે છે એના ડેવલપમેન્ટને એના ઉપર. એટલે ઓલ ધેટ મેટર કમ્સ વાઇલ ટીનેજ. અને કો કરિક્યુલર ડેવલપમેન્ટ જે થાય બધી રીતે કોઈ પણ બાળકનું કે સ્પોર્ટ્સમાં પણ એ સારું યસ થાય. એક તો આના કારણે પણ પ્રેશર બહુ આવતું હોય છે બાળકના ઉપર કે ભાઈ તું દરેક ફિલ્ડમાં સારો હોવો જોઈએ, યસ કે જે શક્ય નથી એમ કોઈ પણ વ્યક્તિ માટે, રાઈટ? જો એક વસ્તુ વિચારો, એક ફિલ્મ બનાવીએ તો એની અંદર કેટલા બધા માણસો હોય છે. ઇવન ધારો એક સોંગ લઈ લો, અંદરનો રાઇટર હોય છે, રાઇટર હોય, ડાયરેક્ટર હોય, ચાલો મ્યુઝિક જ લઈ લો તો મ્યુઝિક લખવાવાળો અલગ હોય છે, ગાવાવાળો અલગ હોય છે, એને કમ્પોઝ કરવાવાળો અલગ હોય છે. બધી એબિલિટી કોઈ એકમાં છે નથી ને. તો બધી વસ્તુ બધી એક પોસિબલ જ નથી. અને દરેકનો ઇન્ટરેસ્ટ દરેક બાબતની એનો અલગ હોય. એવું નથી કે ભણવામાં જ બધાને હોય. અમુક સ્પોર્ટ્સમાં છે તો એને એટલે આપણે જે કહીએ કે બધી આંગળી સરખી નથી હોતી, પણ બધા અત્યારે એવું છે કે ભણે તો સારો, નોકરી કરે અને પૈસા કમાય. પૈસા તો બધે છે જ. મેઇન વસ્તુ એનો ઇન્ટરેસ્ટ ઓળખવાનો છે કે એનો ઇન્ટરેસ્ટ શેમાં છે. સ્પોર્ટ્સમાં છે કે બીજી કોઈ એને સ્કેચ બનાવતા સારું આવડે છે, કોઈને પેઇન્ટિંગ સારું આવડે છે, કોઈને રંગોળી સારું આવડે છે, કોઈ આપણે ગર્લ ચાઇલ્ડ હોય તો એને મહેંદી સારી આવડે છે, આ બધા જે બ્યુટી પાર્લરનું કરતા હોય તો એ સારું આવડે, તો એને એમાં વધારે રાખો. એ એઝ અ મેઇન એજ્યુકેશન શું છે કે તમે કમ્યુનિકેશન કરી શકો. જો કમ્યુનિકેશન કરતાં શીખી ગયો પ્રાઇમરી કે સેકન્ડરી, હાયર સેકન્ડરી, કોલેજ સુધી, એકવાર ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એને જે સ્કિલ છે એમાં ફોકસ કરવું જોઈએ. અત્યારે બધા ફોકસ સ્ટડી પર આવી ગયું કે ના ભાઈ તો સારા ડિગ્રીઝ માટે, પણ ડિગ્રીઝ કરતાં જો એનું જે સ્કિલ જેમાં છે એમાં ઇમ્પ્રૂવ કરે તો એ ટોપ બની શકે એવું છે. એલર્જીના સર સૌથી વધારે આપણે ઇશ્યુઝ જોઈએ Yes. બાળકોમાં. સ્પેશિયલી વિન્ટર. યસ, વિન્ટર્સ પાછું Yes, વધારે. yes, yes. વિન્ટર અને જ્યારે પેલી પાનખર પાનખર, yes. એમાં સૌથી વધારે થાય. તો એ પ્રિવેન્ટેબલ છે નાની એજ પર? પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જે એલર્જીક ડિસીઝ કહીએ એમાં એક અસ્થમા અને એક અર્ટિકેરિયા. પહેલાં અસ્થમાની વાત કરીએ તો અસ્થમા છે શું? અસ્થમા એટલે આપણી જે શ્વાસ નળી છે, શ્વાસ નળી એક ભૂંગળી ટાઈપ, વાસળી ટાઈપ. હવે એની અંદર શું થાય કે કોઈ એલર્જીના લીધે સાંકડી થઈ જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, એને અસ્થમા કહેવાય. એટલે ભૂંગળી સાંકડી થઈ જાય કોઈ એલર્જીના લીધે, એટલે એની અંદર આપણે ટ્રીટમેન્ટ શું કરતા હોય કે ભૂંગળી મોટી થાય, શ્વાસ નળી મોટી થાય, જે પંપ આપતા હોય ને એ બધા જે સ્ટીરોઇડની. તો આ બધા ડિસીઝ છે અત્યારે 2 to 3 યરમાં બી વીઝિંગ સાથે આવતા હોય છે, જે અસ્થમાના અટેક છે. તો આવા ડિસીઝની અંદર શું હોય કે પહેલાં આપણે વીઝિંગ છે એ બધું એબ્સોલ્યુટ ઇઓસિનોફિલિક કાઉન્ટ કરાવતા હોય, એલર્જી ટેસ્ટ કરાવતા હોય કે આ બધું છે, પછી ચાર્ટિંગ કરતા હોય. અને આ બધું એલર્જીક ડિસીઝ એવા છે કે જેની એલર્જી છે એને પ્રિવેન્ટ કરવું પડે. અર્ટિકેરિયા એ વસ્તુ અર્ટિકેરિયા એટલે સિરસ, આપણે ગુજરાતીમાં કહીએ ખબર, કોઈને એલર્જી હોય તો આમ લાલ 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 ચાઠા થઈ જાય અને એકદમ સિવિયર ખંજવાળ આવે, ઇચિંગ થઈ જાય, સિરસ. એમાં બી એવું છે. એના માટે આપણે એલર્જી ટેસ્ટ કરતા હોય કે એ એલર્જન આપણને ખબર પડે. તો એ બે વસ્તુ. પછી એલર્જીવાળા પેશન્ટને કેવું કે વિટામિન ડી ડેફિશિયન્સી હોય છે એવું એક પ્રૂવન થયું છે, તો આપણે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ આપતા હોય છે અસ્થમામાં અને આ બધામાં. એટલે એક વિટામિન ડીનો રોલ અમુક સ્ટડીમાં થયો છે કે વિટામિન ડી આપો તો એમાં સારું રહે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે અમુકને ડસ્ટ એલર્જી હોય છે, પરાગરજ આપણે કહીએ એની એલર્જી હોય છે, તો જ્યારે ડસ્ટમાં જાય ત્યારે માસ્ક પહેરે તો વધારે સારું રહે. એવું નથી ઇન્ફેક્શન જ પ્રિવેન્ટ કરે છે માસ્ક, જે ડસ્ટ પાર્ટિકલને અંદર જતા એ માસ્ક પ્રિવેન્ટ કરે છે. એટલે એવું જો હોય તો માસ્ક પહેરાવી શકાય. બીજી વસ્તુ, ઘરમાં જે બાળક સૂતું હોય એમાં સોફ્ટ ટોયસની અંદર શું છે કે આ બધા એલર્જન હતા, સોફ્ટ ટોયસ આપણે જોતા હોય છે, તો એ સોફ્ટ ટોયસ, યસ, એટલે જે આવા બાળકો હોય જેને વારંવાર એલર્જી થતી હોય એના સોફ્ટ ટોયસ અવોઇડ કરવા જોઈએ અમારા દ્રષ્ટિએ. બીજી વસ્તુ છે જ્યાં સૂતું હોય, ચાદર છે એ ડેઇલી, પીલો છે, એ બધી વસ્તુ ક્લીન રાખવી જોઈએ. તો આ બધી એલર્જી છે. અને એલર્જી કરીને, એલર્જી જે છે એ ડાયગ્નોઝ શેની છે એ કરીને આપણે એને અવોઇડ કરવી જોઈએ, એ મેઇન રસ્તો છે. બાકી આ બધું સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે આપણા માટે. એટલે મેઇન વસ્તુ એલર્જીમાં આ બે ડિસીઝ અમે વધારે જોઈએ છે કે અસ્થમા અને સિરસ, જે અર્ટિકેરિયા કહેવાય મેડિકલમાં. આપણે સર એલર્જીની વાત કરીએ, એમાં હું એક ક્વેશ્ચન એડ કરવા માંગીશ કે માન્યતા છે સમાજમાં કે જો તમે બાળક જ્યારે નાનું હોય ત્યારે એને જો મધ ચટાડો તો એના કારણે મોટા થઈને એને એલર્જી ના થાય, તો શું આ સાચી વાત છે? એ આપણે પ્રીલેક્ટલ ફીડની જે વાત થઈ કે જે બાળકને જન્મતી વખતે, ના, એ સાયન્ટિફિકલી તો કોઈ પ્રૂવન નથી કે એ વસ્તુ ના થાય. પણ એ બધી વસ્તુ પ્રીલેક્ટલ ફીડને અવોઇડ કરવું જોઈએ એલર્જીમાં. કારણ એ લોકો એવું કહેતા યસ, નહીં. ઘણા બધા ફૂલોનું પરાગરજ હોય એટલે નહીં. અને ઘણીવાર તો એવું હોય છે, આ તમે જે કન્સેપ્ટ કીધો એ કન્સેપ્ટ એવો છે કે તમે ધીરે ધીરે ડોઝ આપશો તો ડિસેન્સિટાઇઝ થશે. પહેલી વાર વંદો જોયો જે બીક લાગી એ બીજી વાર નહીં લાગે. એટલે ઘણીવાર ડિસેન્સિટાઇઝ પ્રોસેસ આપણે એવી છે કે તમે જે વસ્તુની એલર્જી છે એ ધીરે ઇન્ટ્રોડ્યુસ કરો તો બીજી વાર બોડી એટલો રિસ્પોન્સ નહીં આપે.
ધારો કે જે વસ્તુની પહેલાં બીક લાગતી બીજી વાર જો તો એટલી નહીં લાગે, ત્રીજી વાર સાવ નહીં લાગે. એમ એલર્જી બી એવું છે કે જે વસ્તુની એલર્જી શું છે કે બોડી એવું માને છે કે આ ફોરેન છે, મારું નથી, એટલે એની સામે રિએક્શન કરે છે ને એટલે આપણને જે ખંજવાળ આવવી કે શ્વાસ લઈને સોજો થવો આ બધી વસ્તુ થાય છે કે એ ફોરેન તરીકે વર્તે છે ઘણીવાર. એટલે એ ડિસેન્સિટાઇઝ પ્રોસેસ છે એ આ રીતે મેડિકલમાં યુઝ થાય, પણ મધને એને કોઈ રોલ નથી. તમે કોઈ અવેરનેસ છે કે જે તમે શેર કરવા માંગો એવા પેરેન્ટ્સ છે કે જે ફર્સ્ટ ટાઈમ પેરેન્ટ્સ બની રહ્યા છે અને જેમને ખ્યાલ નથી કે બાળકનો ઉછેર કેવી રીતે કરવો, રાઈટ, પેરેન્ટિંગ શીખી રહ્યા છે. અને આજકાલ તો ઘણા બધા કપલ્સ છે કે જે બહુ અવેર હોય, જે કોર્સિસ કરતા હોય છે કે કેવી રીતે બાળકને મોટું કરવું ને શું શું વસ્તુનું ધ્યાન રાખો. એમાં તમે કોઈ માહિતી ઉમેરવા માંગશો? યસ, ફર્સ્ટ તો જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા ત્યારે મેં કીધું કે ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરીને ફોલિક એસિડ છે, આયર્ન છે, આ બધું આપવું જોઈએ. પછી એક એનોમલી સ્કેન આવે જે 18 અઠવાડિયાની આજુબાજુ એનોમલી સ્કેન, મતલબ યુએસજી કરાવવાની કે બાળકને કોઈ ખોડ ખાફણ નથી. એ પહેલાં મમ્મીના થેલેસેમિયાના રિપોર્ટ, ફાધરના થેલેસેમિયાના રિપોર્ટ એ કરાવી લેવા જોઈએ. બંને માઇનર હોય તો 25% ચાન્સ છે કે બાળકને થાય, તો એના જીનેટિક રિપોર્ટ્સ થઈ જાય. પ્રેગ્નન્સી ફિઝિયોલોજિકલ સ્ટેટ છે. અત્યારે ઇન્ફર્ટિલિટીના બી એટલા કેસ આવે છે. એટલે અને બાળકનો બોર્ન થાય પછી એ મેલ હોય કે ફિમેલ એ આપણા હાથની વસ્તુ નથી. તો બાળક હેલ્ધી છે, મેલ હોય કે ફિમેલ, એ સૌથી સારી બાબત છે. મેલ હોય પણ પછી એનઆઈસીયુમાં હોય તો શું કરવાનું? એટલે હજુ આજના ટાઈમમાં બી અત્યારે મેલ ફિમેલનું અમે જોઈએ છીએ કે ફિમેલ ચાઇલ્ડ હોય, એડમિટ હોય તો એમ કે અમારે ટ્રીટમેન્ટ નથી કરાવી. મેલ ચાઇલ્ડ હોય તો ગમે ત્યાં દુનિયાના પડમાં જઈને અમે ટ્રીટમેન્ટ કરાવી છે. આવું આજના સમયમાં બી છે. એટલે ફર્સ્ટ ઓફ તો મેલ ફિમેલ બોથ આર ઇક્વલ અત્યારના ટાઈમમાં તો. એટલે ફર્સ્ટ હેલ્ધી આવવું જોઈએ. મેઇન વસ્તુ મેલ હોય કે ફિમેલ હોય. 2.5 kg ઓલ વાઇટલ્સ નોર્મલ, બ્રેસ્ટ ફીડિંગ લેતું થઈ જાય તો સારામાં સારું. બીજી વસ્તુ કંઈ બી કન્ફ્યુઝન હોય તો પૂછો, તમારા જે કન્સલ્ટિંગ ડૉક્ટર હોય એને પૂછો. જ્યારે બી કોઈ બી વિઝિટ કરે તો ઘણી ટાઈમ શું હોય કે આપણને બતાવવા આવતા હોય તો મમ્મી કંઈક કામ કરતા હોય એટલે કે ચાલો ને બાને લઈને બતાવી આવીએ પપ્પા કે. હવે જ્યારે આપણને બતાવવા આવે ને ત્યારે આપણે પૂછીએ કે શું, તો કે એકચ્યુઅલી મને ખ્યાલ નથી પણ આવું છે. એટલે મેઇન ઇશ્યુ આવો થતો હોય છે. એટલે જેને ખબર હોય ને એણે ખાસ આવવું જોઈએ, કાં તો આ કહી દેવું જોઈએ કે આ વસ્તુ છે એમ. કારણ કે કમ્પ્લેનમાં તમે ક્લિયર ના હો તો પછી એક્ઝામિનેશન ને એ બધું થોડું ડાયવર્ટ થઈ જતું હોય છે. એટલે મેઇન વસ્તુ અમારે તો અમુક ઘણા બાળકોને પૂછતા હોય કે બાળકે સંડાસ પેશાબ કર્યું એમ. કારણ કે બાળક જન્મ પછી 24 કલાકની અંદર સંડાસ અને 48 કલાકની પેશાબ કરી લેવો જોઈએ. તો બા લઈને આવે બતાવવા, બા સંડાસ પેશાબ કર્યો, તો કે એના મમ્મીને ખબર. એટલે પછી પૂછવા જાય ને આવું બધું થતું હોય. બીજી વસ્તુ શું કે જે પ્રિસ્ક્રિપ્શન લખે છે ડૉક્ટર એ પૂરેપૂરું અન્ડરસ્ટેન્ડ નથી કરતા. કારણ કે ગમે એટલું તમે કહેશો પણ છેલ્લે તો દવા ઉપર છે ને, દવા લેશે પછી પ્રોપર ડોઝ અને ડ્યુરેશન, ખાસ કરીને એન્ટીબાયોટિકને એ બધું લખતા હોય એને જે ઘણે આપણે કીધું 5 ml દેતા હોય 2.5 ml, ઘણે કીધું હોય 3 દિવસ આપજો તો દેતા હોય 1 જ દિવસ, 5 દિવસ કીધું હોય 3 દિવસ. યસ, જો બીજા બધાનો ડોઝ નથી હોતો પણ એન્ટીબાયોટિકનો ડોઝ હોય છે કે પ્રોપર ડ્યુરેશન અને પ્રોપર અમાઉન્ટમાં જવી જોઈએ. એટલે ખાસ તમે દવા લઈને એવું હોય તો ડૉક્ટરને બતાવો કે કઈ રીતે લેવાની છે, વ્યવસ્થિત સમજી લો, તમે કોન્ફિડન્ટ થાઓ કે આ વસ્તુ લેવાની છે, કેટલી લેવાની છે, ક્યાં સુધી લેવાની છે, પ્રોપર સમજો તો એની ઇફેક્ટ આવશે. બીજી વસ્તુ કાઉન્સિલિંગ પાર્ટની અંદર રેડ ફ્લેગ સાઇન હોય કે ધારો કે તાવનો જ પેશન્ટ છે તો અમને એને સમજાવતા હોય કે તાવ વધારે આવે, સાવ ખાવ પીવે નહીં, ખેંચ જેવું કંઈ બી લાગે તો તાત્કાલિક બતાવવાનું. જે ડેન્જર સાઇન છે કે ન્યુમોનિયાવાળો પેશન્ટ છે તો માઇનર ન્યુમોનિયા હોય તો આપણે ઓરલ એન્ટીબાયોટિક પર ટ્રીટ કરતા હોય પણ એનો શ્વાસ એકદમ વધી જાય છે, સાવ લેથાર્જિક થઈ જાય છે તો તાત્કાલિક બતાવો. ઝાડા ઉલટીવાળો પેશન્ટ હોય તો આપણે કહેતા હોય કે સાવ પડ્યું રહે, ઉલટી થવા માંડે, મોઢેથી કંઈ લે નહીં તો તાત્કાલિક એના ડિહાઇડ્રેશન ના થાય. એટલે આવી જે ડેન્જર સાઇન છે અને ફોલોઅપ ક્યારે કરવું એ બી ખાસ કાઉન્સેલિંગમાં કહેતા હોય કે સારું થઈ જાય તો એકવાર બતાવી જજો 3 દિવસ પછી કે 5 દિવસ પછી. ના સારું થાય તો ગમે ત્યારે આવજો, પણ સારું થાય તો એકવાર ફોલોઅપમાં બતાવી જજો. કારણ કે ઇન્વેસ્ટિગેશન કરાવવા અમુક ટાઈમ શું હોય કે વાયરલ ફીવર હોય 2-3 દિવસનો હોય તો આપણે ઇન્વેસ્ટિગેશન ના કરાવતા હોય, પછી ત્રીજા દિવસે કરાવતા હોય કે જો રિઝોલ્વ ના થાય તો આપણે ઇન્વેસ્ટિગેશન કરાવીએ. એટલે પ્રોપર કાઉન્સેલિંગ તમારે ડૉક્ટર પર ટ્રસ્ટ રાખીને કરવું જોઈએ. તમે જેને કન્સલ્ટ કરો છો એ જે કે એને ફોલો કરો. તમારે કંઈ કન્ફ્યુઝન કે સર આવું કેમ નહીં આમ, તો એને પૂછો. મેઇન વસ્તુ એ છે. એટલે ફોલોઅપ છે, જે ટ્રીટમેન્ટ આપે છે એ બધું કાઉન્સેલિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે બધી વસ્તુ મેડિકો હોય પેરેન્ટ્સ એવું નથી, અને નાની નાની વસ્તુ સમજાવવી પડતી હોય છે કે આ વસ્તુના કારણે આવું થયું. ઘણીવાર બહુ તાવ હોય એટલે પેશન્ટના સગા બી હાઈપર થઈ જાય કે આટલો બધો સાહેબ તાવ છે, પણ તમે સિરપ આપો અને 45 મિનિટ પછી ઉતરે, એ પહેલાં ના ઉતરે તો એને કહેવાય કે પોતા મૂકો બેન, દવાની અસર થતાં આટલી વાર લાગશે. એટલે કાઉન્સેલિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મેઇન વસ્તુ.